નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ પારકી. આપના મુદ્દાની વાત કાર્યક્રમ સાથે. આજનો મુદ્દો છે, સરકાર અઢળક રૂપિયા ફાળવે છે પણ કેમ વિકાસ થતો નથી અને રૂપિયા જાય છે ક્યાં? આપણી સાથે આજે મહેમાન જોડાયા છે, તેમાંથી આદિવાસી નેતા રાજુભાઈ વલવાઈ, સાથે જોહાર જય આદિવાસી. બીજા મહેમાન જોડાય છે કેવલજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ છે આરકેટીએસ. એ થોડી ક્ષણોમાં જોડાય છે. જે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે એ વધુમાં વધુ લોકોને શેર કરી દે આ લિંક, જેથી લોકો જોઈ શકે અને ખરેખર આ મુદ્દો શું છે, કેમ સરકાર લાખો કરોડો રૂપિયા ફાળવે છે પણ વિકાસ થતો નથી અને અમુક જ લોકોનો વિકાસ થાય છે. કારણ કે દેશના પ્રધાનમંત્રી પણ દુનિયાના નંબર 1 દેશ બનાવવા માંગી રહ્યા છે અને લાખો કરોડો રૂપિયા દેશની જનતા માટે, રાજ્યની જનતા માટે ફાળવે છે, તો પછી કેમ વિકાસ થતો નથી? આ રૂપિયા જાય છે ક્યાં? અને આ સવાલો તમે તમારા વિસ્તારના સરપંચ થી લઈ ધારાસભ્ય, તલાટી, તમામ લોકોને પૂછ્યો કે આ રૂપિયા અમારા માટે ફાળવવામાં આવે છે તો જાય છે ક્યાં? આજ આપણો કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય છે. જો દેશના પ્રધાનમંત્રી દુનિયાનો નંબર 1 દેશ બનાવવા માંગતા હોય અને કરોડો રૂપિયા ફાળવતા હોય તો પછી આ પૈસા જાય છે ક્યાં? આજના કાર્યક્રમના સ્પોન્સર છે સેફલોન ફિઝિયોથેરાપી સેન્ટર, નરોડા, અમદાવાદ. જ્યાં તમે ચાલવા, ફરવામાં, ઉઠવા, બેસવામાં કોઈ પણ પ્રકારના સાંધાની તકલીફ હોય તો વ્યાજબી ભાવે ત્યાં સારવાર કરાવી શકો છો. સાથે બીજા સ્પોન્સર છે ગુરુકૃપા ટ્રેડર્સ, સંતરામપર, ડોળી, મોરા, જ્યાં તમે વ્યાજબી ભાવે સિમેન્ટ, લોખંડ ખરીદી શકશો. જેની માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે. તેમનું એડ્રેસ, સમગ્ર માહિતી આપને મળી જશે. કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપને જણાવ્યું તે પ્રમાણે કે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પણ જાય છે ક્યાં? સૌથી પહેલા રાજુભાઈ વલવાઈ જોડાય છે આપણી સાથે. રાજુભાઈ, આપને પૂછીશ, પીડીયુમાં સ્વાગત છે આપનું. નમસ્કાર, જોહાર, જય આદિવાસી. આપે સાંભળ્યું તે પ્રમાણે આદિવાસીઓમાં હોય કે કોઈ પણ સમાજમાં હોય, લાખો કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. ગઈકાલે જ પ્રધાનમંત્રીએ કરોડો રૂપિયા ફાળવ્યા, પણ એ પૈસા જાય છે ક્યાં? મને પૂછો છો? હા, આપને. એ પૈસા જાય છે સરપંચના ખિસ્સામાં, તાલુકા જિલ્લા પંચાયત સભ્યોના ખિસ્સામાં, એના પ્રમુખોના ખિસ્સામાં, ધારાસભ્યના ખિસ્સામાં, મંત્રીઓના ખિસ્સામાં, આદિવાસી વિસ્તારમાં ફૂટી નીકળેલી બોગસ એનજીઓના વહીવટદારો એટલે કે એના માલિકોના ખિસ્સામાં, આદિવાસી વિસ્તારની અંદર નોકરી કરવા માટે આવનાર અધિકારીઓ અને કર્મચારીઓના ખિસ્સામાં. ક્યાં નથી જતા એ મોટો સવાલ છે. તમે વાત કરી કે મોદી સાહેબે ગઈકાલે જાહેરાત કરી, મને ચોક્કસ યાદ નથી, ઝાબવા કંઈક આજે આવવાના છે કે ગઈકાલે આવી ગયા કે હવે 2 દિવસ પછી આવે છે. પણ હું એક દાખલો આપું કે મોદી સાહેબ, એક પ્રધાનમંત્રી, વડાપ્રધાન ઝાબવા આવી રહ્યા છે, એની પાછળ લગભગ 40 થી 50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એ 40 થી 50 કરોડ રૂપિયા ક્યાંથી ખર્ચાશે? એ ટ્રાઇબલની જે ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટમાંથી જે રૂપિયા ખર્ચાવાના છે. સીધી નજરમાં, આપણી નજરમાં નહીં આવે એ વસ્તુ, પણ મૂળ વસ્તુ શું છે કે જે ટ્રાઇબલનું બજેટ આવે છે, ટ્રાઇબલના બજેટને પહેલા આપણે સમજવું પડે કે ટ્રાઇબલનું બજેટ આવે કઈ રીતે. હવે ટ્રાઇબલનું બજેટ એ સીધા પૈસા આપી દેવામાં નથી આવતા, પણ દેશના કે રાજ્યના જેટલા ડિપાર્ટમેન્ટ છે, દરેક ડિપાર્ટમેન્ટ થ્રુ એ બજેટ આવતું હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ માની લો, હું તમને ઉદાહરણ તરીકે કહું કે ઝાબવાની અંદર વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે અને તેનો કાર્યક્રમ છે, એનો મંડપ બન્યો છે, મંડપનો ખર્ચો લગભગ 7 થી 8 કરોડ કે 10 કરોડની આજુબાજુ જે મંડપ બનતો હોય છે, એ મંડપ માની લો કે એક દાખલા તરીકે આરએનબી ને ફાળવવામાં આવે છે. આરએનબી એનો ખર્ચો ઉઠાવે છે. આપણને એમ લાગે છે કે આમાં ટ્રાઇબલનો 1 પણ રૂપિયો નથી, પૈસા જાય છે રોડ એન્ડ બિલ્ડિંગ વાળાના, આરએનબી ડિપાર્ટમેન્ટના જઈ ગયા છે. પણ રિયલમાં આરએનબી ડિપાર્ટમેન્ટે જે ટ્રાઇબલ માટે ખર્ચો કરવાનો છે, ટ્રાઇબલ બજેટની અંદર આરએનબી ડિપાર્ટમેન્ટની જે જવાબદારી હોય છે, એ આ ખર્ચો કરતી હોય છે.
એવી રીતે જે લાખો લોકોને, હજારો લોકોને, કે જે હજારોની સંખ્યાની અંદર ત્યાં લોકોને લઈ જવામાં આવતા હોય છે, એના બસની અંદર લઈ જવાનું જેનું ભાડું છે એસટી નિગમને ચૂકવવાનું કે બીજા વાહનોને ચૂકવવાનું, એના ફૂડ પેકેટ તૈયાર થાય છે, એને પાણીની બોટલો, જે બી ખર્ચો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટને જે ફાળવવામાં આવે છે, એ ડિપાર્ટમેન્ટે ટ્રાઇબલ પાછળ પોતે જે ખર્ચો કરવાનો છે, જે ટ્રાઇબલો માટેની જોગવાઈ છે, એમાંથી આ થઈ રહ્યો છે. અને સરકાર જયારે આંકડો રજૂ કરે છે મોટો, ગુજરાતની અંદર મને યાદ છે ત્યાં સુધી ગઈ સાલ કે આજે ગયા હિસાબી વર્ષની અંદર કે એવા 40,000 કરોડ રૂપિયા ગુજરાતમાં આવ્યા હતા માત્ર ટ્રાઇબલ માટે. તો એ 40,000 કરોડ રૂપિયા જો ગુજરાતના ટ્રાઇબલ માટે આવ્યા હોય તો ગુજરાતની અંદર સમથિંગ 1 કરોડ આદિવાસી છે. આમ તો 92 લાખ છે, પણ આપણે 1 કરોડ માની લઈએ. અને 1 કરોડ એટલે આજે જન્મેલા આદિવાસી બાળકથી માંડીને આજે મૃત્યુ પામવા મરણ પથારીએ પડેલા આદિવાસી સુધીના દરેક વ્યક્તિ. અને જો આ 40,000 કરોડ જે આવ્યા છે એ 40,000 કરોડ જો આ 1 કરોડને ફાળવી દેવામાં આવે તો એક વ્યક્તિને વર્ષે 40,000 રૂપિયા મળે કે ના મળે? અને જેને 40,000 રૂપિયા વર્ષે મળતા હોય અને એ આજે મજૂરી કરવા માટે બહારગામ જતો હોય, એનાથી દયાજનક સ્થિતિ બીજી કઈ હોય તો મને કહો. એટલે તમે જે વાત કરી કે આગળ મને પૂછ્યો, જે સવાલ પૂછ્યો કે પૈસા જાય છે ક્યાં, તો પૈસા આદિવાસી વિસ્તારના જે જનપ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓના વાહનોમાં, એના બંગલા બનાવવામાં, એના મોટા મોટા ખર્ચાની અંદર, આદિવાસી વિસ્તારની અંદર જે અધિકારીઓ કર્મચારીઓ જે આવતા હોય છે, કર્મચારીઓ પોતા ભ્રષ્ટાચારની અંદર પોતાના એના જે લાખો અને કરોડનો ભ્રષ્ટાચાર થતો હોય છે. અને સૌથી અજીબ વાત જે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારે નથી બની, એ દાહોદમાં અને છોટાઉદેપુરમાં બની એક નકલી કચેરી. અને નકલી કચેરી કે જેને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટે, દાહોદના ટ્રાઇબલ સપ્લાન્ટ અને છોટાઉદેપુર ટ્રાઇબલ સપ્લાન્ટે કરોડો રૂપિયા એને ફાળવ્યા. જે કચેરી સરકારના ચોપડે જ નથી, સરકારી કર્મચારી, સરકારી અધિકૃત કચેરી નથી, નથી કોઈ એનજીઓ. અને એવી એક બોગસ કચેરીને કરોડો રૂપિયા ફાળવી દીધા આદિવાસીઓના. અને પાછા એના ચેરમેન કોણ છે? એનું જે આયોજન કમિટી હોય છે, કમિટીના ચેરમેન સંસદ સભ્યો છે. હવે તમે વિચાર કરો. હા તો રાજુભાઈ, આ મંત્રી જે રહી ચૂકેલા પૈસા હોય, ફાળવવામાં આવે છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, પ્રમુખો છે, એમને તો જાણમાં હશે જ ને? કે પછી એમની જાણ બિલકુલ બહાર ચોક્કસ. આખી તાલુકાની જે આયોજન સમિતિ છે એના અધ્યક્ષ હોય છે ધારાસભ્ય સ્થાનિક. જિલ્લાની જે સમિતિ હોય છે એના સંસદ સભ્યો હોય છે. તો એ બંનેની જાણ વગર તો કઈ થવાનું જ નથી. એમને ખબર છે આ રૂપિયા ક્યાં જાય છે. પણ તમે આદિવાસી વિસ્તારની અંદર ફરશો, આદિવાસી વિસ્તારની અંદર સર્વે કરશો તો તમને ખબર પડશે કે આદિવાસી વિસ્તારની અંદર કામ કરનાર જેટલી પણ એનજીઓ છે કે જેના ટ્રાઇબલના રૂપિયા દ્વારા ફાળવવામાં આવતા હોય છે, અને ટ્રાઇબલ વિસ્તારની અંદર એના દ્વારા અલગ અલગ વિકાસના કામો કરવામાં આવતા હોય છે, એ દરેકે દરેક એનજીઓ જે રાજનીતિક કાર્યકર્તાઓની છે, ગેર આદિવાસી લોકોની છે. નામ અંદર એની એનજીઓની અંદર 1 કે 2 નામ હશે આદિવાસીના નામે ચાલતી હશે, પણ એના જે વહીવટદાર છે, એના જે માલિક છે, એ ગેર આદિવાસી છે. અને એ બી આ ટ્રાઇબલ વિસ્તાર બહારના મોટા ભાગની એનજીઓ ટ્રાઇબલ વિસ્તાર બહારની છે. સૌરાષ્ટ્ર અને મહેસાણા વિસ્તારની સેંકડો એનજીઓ દાહોદ વિસ્તારની અંદર કામ કરી રહી છે અને કરોડોની અબજો રૂપિયા અહીંથી લઈ ગઈ છે. અને એ સંસદ સભ્ય અને ધારાસભ્ય જે આયોજન સમિતિના અધ્યક્ષ છે એમને જાણ બહાર થતું હોય એવું માનો છો તમે? બિલકુલ નહીં. કેમ કે આ જે પૈસા આપવામાં આવે છે, આ જે એમને ગ્રાન્ટમાંથી જે રૂપિયા ફાળવવામાં આવે છે, આ જે આદિવાસીઓના ગરીબ આદિવાસીઓના કોળીઓ છીનવીને એમને આપવામાં આવે છે, એ જે પૈસા છે એ પૈસા એમના મોટા મોટા બંગલા બનાવવાની અંદર, પછી આ જે પાર્ટીના નેતા હોય એ પાર્ટીના પ્રચારની અંદર, એ પાર્ટીને જીતાડવા માટેની અંદર, લોકોને પૈસા વેચવામાં, દારૂ વેચવામાં, જે બી પૈસા વેચવામાં આવતા હોય છે, બધા જ પૈસા પોતાના જ પૈસા છે લોકોના, આદિવાસીઓના. આદિવાસી હંમેશા એમ માનતો હોય છે કે ભાઈ આ પાર્ટીએ મને, આ નેતાએ મને આટલા રૂપિયા આપ્યા, દારૂ આપ્યો, આટલા પૈસા આપ્યા એટલે મને વોટ આપું. પણ રિયલમાં એ નેતા નથી આપતો, એ પોતાના જ પૈસા લે છે અને વોટ આપતો હોય. એ આ હજી સમજણનો અભાવ છે. અને એ સમજણ ધીરે ધીરે આદિવાસીઓમાં આવી રહી છે અને દેખાઈ રહી છે. પણ રાજુભાઈ, આટલો બધો મોટો ભ્રષ્ટાચાર થાય છે, આટલી મોટી મોટી જાહેરાતો થાય છે, તો પછી લોકો પૂછતા કેમ નથી? મોટો સવાલ એ છે કે કેમ નથી પૂછી રહ્યા? આટલો મોટો સમાજ છે, ધારાસભ્ય તો એક જ છે, સંસદ સભ્ય એક જ છે, વધુમાં વધુ 10 કે 15 માણસોની એમના ટીમ હશે, પણ લોકોની સંખ્યા તો બહોળા પ્રમાણમાં છે, તો કેમ પૂછી નથી રહ્યા? આ દેશની એક સિસ્ટમ એવી બની ગઈ છે કે સિસ્ટમની અંદર લોકો એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયેલા છે કે સિસ્ટમમાંથી બહાર નીકળતા હજી વાર લાગશે. ધારાસભ્ય એટલે કે નેતા, આપણો રાજા. લોકો એમ માનતા હોય છે ગામનો સરપંચ બની ગયો એટલે ગામનો રાજા, ધારાસભ્ય બની ગયો એટલે વિસ્તારનો રાજા, સંસદ સભ્ય બની ગયો એટલે વિસ્તારનો રાજા, અને રાજાની સામે બોલાય નહીં. જયારે હકીકતમાં એવું છે કે 30% વોટ જ ચૂંટાતા હોય છે.
તમે જો વોટનું કેલ્ક્યુલેશન કરશો તો જીતનાર દરેક ધારાસભ્ય કે સંસદ સભ્ય માત્ર મતદારોના 30 થી 35% વોટ લઈને ચૂંટાતા હોય છે અને 65 થી 70% વોટ એમની વિરુદ્ધમાં હોય છે, અને છતાં પણ એ રાજ કરતા હોય છે. અને રાજ કરતા હોય છે એટલે દાદાગીરી કરતા હોય છે, પોતાની સરકારી એજન્સીઓનો ઉપયોગ કરતા હોય છે. જે કોઈ આ ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવતો હોય એની સામે સરકારી એજન્સીઓ છોડી દેવામાં આવે છે. આજે દેશની અંદર તમે જોઈ રહ્યા છો, ઈડી, સીબીઆઈ જે બી અવાજ ઉઠાવી રહ્યા છે એમની પાછળ મૂકી દેવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, એમને પ્રતાડિત કરવામાં આવે છે. એટલે ધીરે 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 લોકો જે અવાજ ઉઠાવતા હતા એ અવાજ ધીરે ધીરે બંધ થઈ રહ્યો છે. આજે દેશ ફરી પાછો જે 70 વર્ષ પહેલા ગુલામીમાં હતો એ જ દિશામાં પાછો જઈ રહ્યો એવું લાગી રહ્યું છે. ને એમાં આદિવાસી વિસ્તાર તો ખાસ પણ હવે આદિવાસી જાગૃત થયો છે. ધીરે 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 તમે દેખશો આવનાર ટૂંક સમયની અંદર, નજીકના સમયની અંદર આદિવાસી અવાજ ઉઠાવતો થશે. જેવી રીતે ઝારખંડની અંદર આજે આપણે જોયું કે આદિવાસી મુખ્યમંત્રી જે સરકારના તાબે ના થયા, કોઈ પાર્ટીના તાબે ના થયા, જેલમાં જવા માટે તૈયાર થયા પણ કોઈના તાબે ના થયા. એટલે મતલબ આદિવાસી હવે તો લડવા માટે તૈયાર થયો છે. અને આવનાર સમયની અંદર જે લોકોએ આ આદિવાસીઓની અંદર લૂંટ ચલાવી છે એનો હિસાબ પણ માંગશે. સાથે બીજો એક પ્રશ્ન મારો એ હશે કે ખાસ કરીને પોલીસની ભરતીમાં જે નિયમો લાવવામાં આવ્યા છે એ મતલબ ખાસ કરીને આદિવાસી હોય કે પછી પછાત વર્ગો હોય એ મોટા ભાગે ગામડાઓમાં રહેતા હોય છે, ને ગામડાઓમાં રહેતા હોય છે એટલે એ મતલબ જે પ્રેક્ટિકલ પરીક્ષા હોય છે એ મતલબ એમાં મેક્સિમમ માર્ક લાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ એ તો આખી પોલિસી ચેન્જ કરી નાખવામાં આવી છે. તો ખરેખર આ પોલિસીથી ફાયદો થશે કે પછી જે કોઈ પણ જે નોકરી મેળવવા માટે જે પ્રયત્ન કરતા હોય છે, આદિવાસી જ નહીં બીજા કોઈ પણ સમાજના લોકો હોય, એ જ્યારે ભણતા હોય છે એ દરમિયાન નક્કી કરતા હોય છે કે મારે આ ફિલ્ડમાં જવું છે અને ફિલ્ડ માટેની તૈયારી કરતા હોય છે. તમે પોલીસની વાત કરી તો જેને પોલીસની અંદર ભરતી થવું છે, પોલીસની ભરતીમાં 10મા ધોરણમાં ભણતો હોય છે ત્યારથી તૈયારી કરતો હોય છે, ફિઝિકલી ફિટનેસ માટેની તૈયારી કરતો હોય છે. એક પોલીસ તરીકે તેના પોતાની અંદર જે એક ફિલિંગ આવવું જોઈએ, ફિલિંગ લાવતો હોય છે. અને પોલીસની ભરતી કઈ રીતે થતી હોય છે, પોલીસની ભરતીના નિયમો શું છે, એ જ્યારે નક્કી કરે છે પોલીસની અંદર ભરતી થવાનું ત્યારથી માંડીને એ વ્યક્તિ આની તૈયારી કરતો હોય છે. અને એ પછી તમે જ્યારે જોશો કે છેલ્લી ઘડીએ જ્યારે નિયમો ચેન્જ કરી નાખવામાં આવે ત્યારે હતાશ થઈ જતો હોય છે અને પોતે જોઈએ એવું પરફોર્મ નથી કરી શકતો. એટલે માત્ર આ માટે નુકસાન કરતી હોય છે. સરકારે જો આવી પોલિસી ઘડવી હોય તો એના માટે નક્કી કરવું જોઈએ કે 5 વર્ષ પછી જો પોલીસની આજે ભરતી થશે આ નિયમ મુજબ થશે તો એનો કોઈ વાંધો ના આવવો જોઈએ. પણ તમે ભરતીની અગાઉ જ કે ભરતીના 6 મહિના કે વર્ષ પહેલા જો તમે આ નિયમો ચેન્જ કરી નાખો તો એમાં દરેક ઉમેદવારને નુકસાન જતું હશે. સાથે આપણે મુદ્દા પર ફરી આવીશું. ખાસ કરીને અત્યારે કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે. કરોડો અબજો રૂપિયા ફાળવવામાં આવે છે તેમ છતાં કુપોષણ વધી રહ્યું છે. એમાં ફર્સ્ટ નંબર છે ગુજરાતનું સૌથી સારું ને ડેવલપ અમદાવાદ અને સેકન્ડ નંબર છે દાહોદ. કેમ આટલા રૂપિયા ખર્ચવા છતાં કુપોષણ વધી રહ્યું છે? અને ખાસ કરીને આ જે મોટા મતલબ જ્યાં સારામાં સારું કામ થતું હોય એ જ વિસ્તારમાં કુપોષણ વધી રહ્યું છે. શું કારણ હોઈ શકે અને આપનું મંતવ્ય શું? તો મજાની વાત કરી મને. તમે અગાઉ કીધું એમ મોદી સાહેબ આ દેશને નંબર 1 બનાવવા માંગે છે અને મોદી સાહેબે આ વર્ષને મિલેટ યર્સ જાહેર કર્યું છે યુનો દ્વારા આખા વર્લ્ડની અંદર. મિલેટ એટલે શું કે જે આદિવાસી જે ખોરાક ખાતો હતો, જે પૌષ્ટિક ખોરાક, બાજરી, જુવાર, રાગી, નાગલી, આ જે અનાજ છે કે જેના દરેક પોષક તત્વો આદિવાસી દરેક વ્યક્તિને ખૂબ ઉપયોગી હોય છે અને જેના કારણે વ્યક્તિ વર્ષો સુધી સ્વસ્થ રહી શકે છે, એને કોઈ બીમારીઓ નથી આવતી. આવું જે અનાજ છે એ અનાજ ફરી પાછું આ દેશની અંદર લોકો ખાતા થાય, દુનિયા ખાતી થાય, એના માટે મિલેટ યસ જાહેર કરાયું મોદી સાહેબ. હવે મારો સવાલ એ છે કે આદિવાસી વિસ્તારમાં કુપોષણ કેમ? તમે પણ મને સવાલ કર્યો, હું તમને સામો સવાલ કરું છું કે મિલેટ યર્સ ડિક્લેર કર્યું, જે મિલેટ્સ છે, જે આ અનાજની જે વાત છે, એ જે પૌષ્ટિક અનાજ છે એ આદિવાસી વિસ્તારમાં જ થાય છે અને છતાં પણ આદિવાસી વિસ્તારમાં કુપોષણ કેમ? જેના માટે સરકારે કોઈ દિવસ સર્વે કર્યું? મારું સર્વે એમ કે છે કે આદિવાસી વિસ્તાર મોટા ભાગે માઇગ્રેટ થાય છે. જે પોતાના વિસ્તારમાં રહેતો જ નથી, પોતાના વિસ્તારમાં એને રોજગારી નથી, પોતાના વિસ્તારની અંદર પોતાની ખેતી માટે સિંચાઈનું પાણી નથી અને એના કારણે આદિવાસી પોતાનો વિસ્તાર છોડીને વર્ષનો મોટા ભાગનો સમય જ્યારે બહાર રહેતો હોય ત્યારે
પૌષ્ટિક આહાર એને ત્યાં ઉપલબ્ધ થાય એ વસ્તુમાં કોઈ શંકા નથી, મળે જ ના ત્યાં એને. બજારમાંથી લાવીને પડીકા લાવીને આવું તેવું ખાતા હોય છે, અને જેના કારણે અહીંયા કુપોષણ થતું હોય છે. અને જે આદિવાસી વિસ્તારની અંદર જ્યાં સરકારી રાહત દરના જે અનાજ આપવામાં આવે છે, હવે જે અનાજ આપવામાં આવે છે એ અનાજની અંદર સરકારે મિલેટ યર્સ ડિક્લેર કર્યા હોવા છતાં એ મિલેટ્સ આપવામાં આવે છે ખરું? અમેરિકાથી અને કેનેડાથી પાકેલા ઘઉં લાવીને આપવામાં આવે છે, બાંગ્લાદેશમાંથી આવેલા ચોખા લાવીને આપવામાં આવે છે, બાંગ્લાદેશમાંથી જે દાળ આવે છે એ દાળ આપવામાં આવે છે, જે પૌષ્ટિક બિલકુલ નથી. અને એ જ આદિવાસી વિસ્તારના લોકોને જયારે ખવડાવવામાં સરકાર આ ખવડાવતી હોય તો પછી આદિવાસી વિસ્તારમાં કુપોષણ હોય જેમાં કોઈ શંકા નહીં. ગઈકાલે જ પ્રધાનમંત્રીએ ખાસ કરીને આદિવાસીઓ માટે 4,374 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો મતલબ આ તમારા જો આ આંકડો વડાપ્રધાન મોદી સાહેબના નામ મુજબનો નથી. એમના આંકડા તો 2 લાખ કરોડ, 4 લાખ કરોડ, 5 લાખ કરોડ એવા હોય યાર. તમે 4,000 કરોડની વાત કરો, નવાઈ લાગી મને. ઓકે, પણ મારો પ્રશ્ન એવો હતો કે આટલા રૂપિયા જો એમનો ઈરાદો ખોટો હોય તો પછી આટલી મોટી જાહેરાત ના જ કરે ને. કેમ જાહેરાતો કરે કે જો આદિવાસીઓનો વિકાસ ના કરવો હોય તો આટલા રૂપિયા ફાળવે નહીં? પ્રધાનમંત્રીના ઈરાદાની મને ખબર નથી, પણ પ્રધાનમંત્રીએ જે પણ રૂપિયા ફાળવ્યા છે એ રૂપિયા આદિવાસી સુધી જાય છે ખરા? મારો એ સવાલ છે. અત્યારે મોદી સાહેબ દુનિયાભરમાં પ્રચાર કરે છે, આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છે, દરેક વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યા છે કે પહેલા જયારે જે બી લોકોને લાભ મળતો હતો, આદિવાસી બિન આદિવાસી ગમે તે હોય, જેને પણ લાભ મળતો હતો એ લાભ વાયા આવતો હતો, ને એના કારણે જે રાજીવ ગાંધીનું ઉદાહરણ આપતા હતા કે ભાઈ 1 રૂપિયા આવતો તો 15 પૈસા લોકો પાસે આવે છે અને 85 પૈસા ખવાઈ ગયા છે, એ જ ઉદાહરણ આપીને મોદી સાહેબ કહે છે કે હવે ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા જમા થાય છે અને સીધો જ એમને લાભ મળે છે. મોદી સાહેબની એજન્સીઓએ, મોદી સાહેબની પાર્ટીએ કે મોદી સાહેબને જે કોઈ જે બી સરકારી એજન્સીઓએ, નોન એનજીઓએ ગમે તેને એક તપાસ કરી ખરી કે તમને જો 10,000 રૂપિયાનો લાભ ડાયરેક્ટ તમારા એકાઉન્ટની અંદર મોદી સાહેબ જમા કરે છે, માની લઈએ આપણે, હવે તો લોકો એમ કે છે ભાઈ મોદી સાહેબ આપે છે, એટલે મોદી સાહેબે જાહેરાત કરી એટલે મોદી સાહેબ આપે છે માની લઈએ, તો મોદી સાહેબ 10,000 રૂપિયા તમને આપે છે. એ 10,000 રૂપિયા મેળવતા પહેલા તમારે તમારા સરપંચને, એક મિનિટ મારી વાત સાંભળી લો, એ 10,000 રૂપિયા મેળવતા પહેલા તમારે તમારા સરપંચને, તમારા તલાટીને, તમારા ગ્રામ સેવકને, તમારા તાલુકા પંચાયતના જે કોઈ અધિકારી હોય ને, જે એજન્સી થ્રુ આવતા હોય એ એજન્સીના લોકોને કેટલા રૂપિયા ભ્રષ્ટાચાર માટે આપવા પડતા હોય છે, પહેલા કેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે, એ મોદી સાહેબને ખબર છે. પહેલા તો કેવું હતું, પહેલા 2-4 એજન્સી આવતી હતી પણ આટલા બધા રૂપિયા નતા ખવાતા. અત્યારે દરેક જગ્યાએ 10,000 રૂપિયાની જે કોઈ યોજના સરકાર આપે છે કોઈ વ્યક્તિને, તો 10,000 માંથી માત્ર 2 કે 3,000 રૂપિયા જ મળતા હોય છે. 7,000 રૂપિયા એ વ્યક્તિએ એડવાન્સમાં આપી દેવા પડતા હોય છે. મોદી સાહેબ એક હમણાં મેં બેનરો જોઈ રહ્યો છે કે મોદી સાહેબનો વાયદો કે હરેક પાકું ઘર કે આવું કંઈક છે વાક્ય, મને ચોક્કસ યાદ નહીં, કે પાકા ઘરનો વાયદો છે. હવે અહીંયા જે સરદાર આવાસ કે જે બી પ્રધાનમંત્રી આવાસની જે યોજના છે એ યોજનાની તમે જોશો તો લોકોને 3-4 વર્ષ સુધી એના હપ્તા નથી મળ્યા. કારણ શું? કે જ્યાં એના હપ્તા છોડાવવા માટે, એનો ચેક, એના પૈસા જમા કરાવવા માટે જે અધિકારીને કે જે કર્મચારીને પૈસા આપવા પડતા હોય છે, જે નેતાને, નાના નેતા કે મોટા નેતાને પૈસા આપવા પડતા હોય છે, એ એડવાન્સમાં લોકો ચૂકવી નથી શકતા, એના કારણે એમને પૈસા મળતા નથી. 3-4 વર્ષ સુધી રાહ જોતા હોય છે. એટલે જે મોદી સાહેબ કે સીધા પૈસા આવે છે, પણ સીધા પૈસા પહેલા કેવું હતું કે તમારે એક હાથે લો, બીજા હાથે આપો, એક હાથે આપો, બીજા હાથે લો. હવે તો કેવું છે, તમે એડવાન્સમાં વર્ષ પહેલા બધાને ચૂકવી દો અને પછી રાહ જોવો ક્યારે આવે. ગરીબ કલ્યાણ મેળો થાય ત્યારે એક મોટો ચેક આપવામાં આવે, એ ચેક હકીકતમાં ચેક નહીં હોતો, ખાલી કાગળ હોય છે. અને જયારે 6 મહિને, વર્ષે જયારે પૈસા જમા થાય અને જયારે ચેક લેવા જાઓ ત્યારે પણ તમારે ત્યાં જમા થતા હોય, એના પહેલા પણ તમારે ત્યાં જયારે પૈસા 500, 1,000, 2,000 જે બી એનો હપ્તો, જે બી સિસ્ટમ ચાલતી હોય એ સિસ્ટમની મને ખબર નહીં પડે, સિસ્ટમ મુજબ રૂપિયા આપો, પછી પેલાના પહાડી એકાઉન્ટમાં પૈસા જમા થાય. આ એક સિસ્ટમ છે. તમે કોઈ પણ ને પૂછો, કોઈ પણ સામાન્ય વ્યક્તિને તમે પૂછશો કે તારે શું, કેવા પ્રકારની સિસ્ટમ ચાલતી હોય છે જે પૈસા આપણે સરકાર દ્વારા ફાળવેલા લેવા હોય તો કેવા પ્રકારની તમે સરકારી યોજનાનો લાભ લેવા માંગતા કોઈ પણ ગરીબ વ્યક્તિને કે અમીર વ્યક્તિને તમે પૂછો એટલે તમને ખબર પડી જાય. મિત્રો જે પણ જોઈ રહ્યા છો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ખાસ કરીને જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લો છો અથવા લીધો છે તો કઈ સિસ્ટમ થી તમારે ચાલવું પડે છે
અને કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. હા, કન્ટિન્યુ કરો રાજુભાઈ. સરપંચને અને તલાટીને તમે જ્યાં સુધી એનો જે એને આપવું પડતું હોય છે ના આપો ત્યાં સુધી તમારો કેસ ના બને. એ કેસ તૈયાર થઈને તાલુકામાં જાય. તાલુકાની અંદર જે બી ત્યાંનો કોઈ જે કર્મચારી કે અધિકારી કે જે ત્યાંનો નેતા હોય, તાલુકા પંચાયતનો સભ્ય જે બી હોય, એને તમારે જ્યાં સુધી તમે ના ચૂકો ત્યાં સુધી ના જાય. એના પછી આગળ જે અધિકારી જેના ચેક પર સહી કરતો હોય છે એને તમે માન લો કે 10 ચેક પર સહી કરી છે, 10 ચેકના જે બી એના પૈસા છે એને ના પહોંચે ત્યાં સુધી ચેક પર સહી નથી કરતા હોતા. અને એ ચેક પર સહી અગર તો ઓનલાઈન કરવાનો હોય તો ઓનલાઈન કરતા નથી હોતા. આ એક આખી સિસ્ટમ ટ્રાઇબલ બેલ્ટની અંદર આખા ટ્રાઇબલ બેલ્ટમાં ગોઠવાઈ છે. અને આ બધી નેતાઓ દ્વારા થઈ છે. નેતાઓનું પીઠબળ છે. આ જે પૈસા, માન લો કે આપણે એમ માનતા હોય છે કે કર્મચારી પૈસા લઈ રહ્યો છે, એક સામાન્ય કારકુન પૈસા લઈ રહ્યો છે, નહીં, કારકુન એકલો નથી લેતો. એક કારકુનમાંથી દરેકે દરેક નેતાને ભાગ જાય છે. જે અધિકારી છે અધિકારી પાસેથી દરેક નેતાને ભાગ જાય છે. એટલે આ આખી આ જે સિસ્ટમ જે ટ્રાઇબલ બેલ્ટની અંદર ગોઠવાયેલી છે એ ટ્રાઇબલ બેલ્ટની સિસ્ટમને જ્યાં સુધી ના તોડો ત્યાં સુધી આ આદિવાસી સુધી જે સરકારી યોજનાના જેટલા પણ રૂપિયા આવે છે એ રૂપિયા એના સુધી પહોંચવાના નથી. અને આ સરકારની જાણવત નથી એવું નહીં. ટ્રાઇબલ વિસ્તારની અંદર નોકરી લેવા માટે અધિકારીઓ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારનો લાચ આપતા હોય છે અને પછી એ નોકરી અહીંયા ઓર્ડર લેતા હોય છે. એવા હજારો, કેટલા સેંકડા દરેક ટ્રાઇબલ વિસ્તારની અંદર તમે દેખશો જેટલા અધિકારી આવી રહ્યા છે દરેકે અધિકારી લાખો રૂપિયા જે સરકારી જેને બી આપવા પડતા હોય એને આપીને અહીંયા પોસ્ટિંગ કરાવતા હોય છે. કેમ કરાવતા હોય છે? માત્ર ને માત્ર ગરીબ આદિવાસી નો કોળિયો ઝૂંટવવા માટે જ. અને એના કારણે આજે પણ આદિવાસી સુરત, અમદાવાદ, બરોડા અને ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર મજૂરી કરી રહ્યો છે. આટલા એક વર્ષના 40,000 કરોડ રૂપિયા જો આદિવાસી માટે આવતા હોય અને 40,000 કરોડ રૂપિયા એક જ વર્ષના જો આદિવાસી વિસ્તારમાં ખર્ચાતા હોય તો કોઈ પણ આદિવાસીએ બહાર ગામ મજૂરી કરવા જવું નહીં પડે, રોજગારી માટે જવું નહીં પડે. પણ રાજુભાઈ, હવે તો આવનાર સમયની અંદર અત્યારે અધિકારી છે હરેશ મકવાણા કરીને, એ મતલબ ખૂબ મોટો પ્રયત્ન કરી રહ્યો છે અને એ જબરજસ્ત અત્યારે સેવા આપી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં જ. તો ખૂબ જ સારું એવા કામ. પણ ઘણા ખૂબ જ. અધિકારીઓ છે કે જે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નહીં તો છે અધિકારીઓ, હું એમને દરેક જોઈને અધિકારીની બીજા વાત પણ નથી કરતો. અધિકારીઓ શીખ નથી લેતા. નહીં, હું દરેક અધિકારીની વાત નથી કરતો. હું દરેક અધિકારીની વાત નથી કરતો. અધિકારીઓની અંદર હરેશ મકવાણા સાહેબ જેવા છે, જેવા એક નહીં સેંકડોની સંખ્યામાં છે. પણ અત્યારે જે તમે દેખો છો કે સરકારની અંદર તમે સરકારની વિરુદ્ધ કે કઈ લોકો માટે, મને તો ડર છે. મને તો હકીકતમાં હું તમને સાચી વાત કહું, આજે અહીંયા મારે ના કેવું જોઈએ તો એ કહું છું કે હરેશ મકવાણા સાહેબ પ્રત્યેની મારી સહાનુભૂતિ છે કે આટલું સારું કામ કરી રહ્યા છે, એમને ત્યાં કરવા દેવામાં આવે, હજી પણ 1-2 વર્ષ પંચમહાલની અંદર રાખવામાં આવે તો સારું. આ કામ કરતા એમને બંધ ના કરવા જોઈએ. અને સરકારે કોઈક અધિકાર, કોઈક નેતા દ્વારા કે કઈ બી મહીસાગર, પંચમહાલ અને દાહોદ જ્યાં એટલે આ હું મતલબ આ આદિવાસીઓની વાત કરું છું, બીજા ઘણા બધા વિસ્તારો છે ત્યાં જરૂર છે. તો મારા પ્રમાણે એવું કે ઘણા બધા અધિકારીઓ ત્યાંથી મતલબ જો તમે સાચા અધિકારી બન્યા જ છો, સેવા કરવા માટે જ બન્યા છો તો આપણા એક વાત તમને કહી દઉં, આપણા માટે ગર્વની વાત છે. એક તો ઘણીવાર કહેવાતું હોય છે કે આદિવાસી કર્મચારી અધિકારીઓ ઈમાનદારીથી અને વ્યવસ્થિત જેવી રીતે કામ કરવું જોઈએ તે કામ નથી કરતા. કામની અંદર ખૂબ નબળા હોય છે. આ હરેશ મકવાણા સાહેબ આ જે વાતને ખોટી ઠેરવે છે. હરેશ મકવાણા સાહેબ આદિવાસી છે, એક આખા જિલ્લાની અંદર સૌથી સક્ષમ અધિકારી તરીકે, ડેપ્યુટી કલેક્ટર તરીકે એ કામ કરી રહ્યા છે. એટલે એક આદિવાસી અધિકારી ખૂબ સારું કામ કરી શકે છે એનું ઉદાહરણ હરેશ મકવાણા સાહેબ છે. અને હવે તમે કહેતા હતા એ વાત પર આવું તો અધિકારીઓ અહીંયા મૂકવા જોઈએ, એવા શોધીને મૂકવા જોઈએ. પણ અહીંયાના જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એ નેતાઓને આવા અધિકારીઓ કબૂલ હશે ખરા, એ મોટો સવાલ છે. કે સરકારે એક સિસ્ટમ બનાવી છે કે તમારા તાલુકાની અંદર જે કોઈ અધિકારી કે કર્મચારીને જેને લાવવાનો એને ધારાસભ્યને પૂછીને લાવવાનો. ધારાસભ્યની ઈચ્છા હોય એ જ કર્મચારી કે અધિકારી અહીંયા આવી શકે. જિલ્લા લેવલના અધિકારી ત્યાંના સ્થાનિક સંસદ સભ્યની ઈચ્છા મુજબ જ આવી શકે. તો એનો જે સરકારી જે અલિખિત એક નિયમ બનાવેલો છે, મારી જાણ મુજબ એક અલિખિત નિયમ છે કે જ્યાં ત્યાંનો ધારાસભ્યની ઈચ્છા હોય અને ધારાસભ્ય પોતે પરમિશન આપતો હોય એ જ અધિકારીને ત્યાં મૂકવા. સંસદ સભ્યને જિલ્લાની અંદર સંસદ સભ્ય જ્યાં પરમિશન આપતા હોય કે સંસદ સભ્યને જે અધિકારી અનુકૂળ હોય એને ત્યાં મૂકવા. તો આપણે માની લઈએ છીએ કે અત્યારે જે બી અધિકારીઓ કર્મચારીઓ જે ભ્રષ્ટાચારી હોય કે ઈમાનદાર હોય, જે કોઈ કર્મચારી ભ્રષ્ટાચારી અધિકારીઓ કામ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર ધારાસભ્ય અને સંસદ સભ્યની ભલામણથી જ આવેલા છે.
તો દાખલા તરીકે હરેશ મકવાણા જેવા અધિકારી છે તો એ તો જોરદાર કામ કરી રહ્યા છે અને સમગ્ર પંચમહાલ જિલ્લામાં લોકો નાનામાં નાના લોકો સુધી પહોંચી રહ્યા છે. તો શું એ પણ બિલકુલ પહોંચી રહ્યા છે. હા, તો કોઈના દાહોદમાં મૂકવા જોઈએ એમને. સંસદ સભ્ય અથવા એમના કહેવાથી આવ્યા હશે? હા, બિલકુલ બની શકે. હું ચોક્કસ ના કહી શકું, પણ બની શકે. હું તો જેટલી સરકારની સિસ્ટમની જેટલી મને સમજ છે એ પ્રમાણે હું વાત કરી રહ્યો છું. સારું કામ ના કરે ને. જો સાંસદ સભ્ય અથવા ધારાસભ્યને કહેવાથી આવ્યા હોય તો એટલું સારું કામ ના કરે ને એ પણ. હા, પણ સંસદ સભ્ય માન લો છૂટ આપી એવું પણ બને ને કે ભાઈ તમે આ સરખું કરો એમ. આપણા સંસદ સભ્ય નહીં આપી હોય, દાહોદના સંસદ સભ્ય નહીં આપ્યું હોય. ખાસ કરીને દાહોદની વાત કરીએ તો ત્યાં કુપોષણનું પ્રમાણ તો વધારે છે જ, પણ ત્યાં મંત્રીઓ પણ લાંબા સમય સુધી એ પણ ભાજપ સરકારના એટલે રહ્યા છે. તો તેમ છતાં ત્યાં કેમ નથી વિકાસ થતો? મતલબ કેમ સૌથી વધારે મજૂરી વર્ગ હોય તો તે દાહોદ જિલ્લામાંથી હોય છે. અને દાહોદ જિલ્લામાં મોદી સાહેબ, વર્ષોથી તમે ભાજપ અને મોદી મંત્રીઓ સાહેબને હોવા છતાં નથી વિકાસ થતો. તમે મોદી સાહેબ અને ભાજપ સરકારને ખોટી ઠેરવી રહ્યા છે. એ લોકો મોટા મોટા બેનરો લઈને પ્રચાર કરી રહ્યા છે કે આ જિલ્લાનો આટલો વિકાસ થયો, આટલા કરોડ રૂપિયા અહીંયા ખર્ચ્યા, આમ કર્યું તેમ કર્યું. આ તમે જે વાત કરો છો એનો વિરોધાભાસ છે, પણ એ હકીકત છે અને કરુણાજનક બાબત છે કે આદિવાસી વિસ્તારની જે પાયાની જરૂરિયાત છે એ છે સિંચાઈના પાણીની. દાહોદ જિલ્લાની મૂળભૂત વાત કરું તો આદિવાસી દાહોદ જિલ્લાની અંદર સૌથી બીજી મોટી જરૂરિયાત છે એ છે અત્યારે જમીન ટૂંકી થઈ છે, માટે જંગલની જમીનના જે અધિકાર જે આપવાના છે આદિવાસીઓને એ હજી નથી મળ્યા. અને જે આદિવાસીઓ પાસે જમીનો ધરાવે છે, સારી ખેતીલાયક જમીનો છે, એ અલગ અલગ યોજનાઓની અંદર જેવી રીતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે ને 33 ગામની અંદર જમીનો ખાલી કરવામાં આવી છે. જેવો ફળદ્રુપ વિસ્તાર જે રતનમાળ છે, રતનમાળની અંદર સેન્ચુરીના નામે ત્યાં 42 ગામોની આજુબાજુ લગભગ નોટિસો મળી ગઈ છે કે ભાઈ આ ગામો તમારે જમીન એને સેન્ચુરીમાં લઈ લેવામાં આવશે. એટલે આવી રીતે જે ફળદ્રુપ જમીનો છે, ફળદ્રુપ જમીનો પણ જ્યારે સરકાર લઈ લેતી હોય અને એ પણ કાયદાની વિરુદ્ધ બંધારણીય જે જોગવાઈ છે એ બંધારણીય જોગવાઈનો ભંગ કરીને જ્યારે સરકાર આવી રીતે જમીનો લેતી હોય તો પછી ખેતીની જમીનો તો એમ પણ ઓછી થઈ રહી છે અને સિંચાઈનું પાણી નથી. અને જે સરકારી યોજનાઓ જેમ આપણે અગાઉ વાત કરી આ જ કાર્યક્રમની અંદર એ રીતે કે ભ્રષ્ટાચારની અંદર મોટા ભાગની એટલે કે 80 થી 90% રકમ માત્ર ભ્રષ્ટાચારની અંદર અલગ અલગ એનજીઓ ને નેતાઓ અને અધિકારીઓના ખિસ્સામાં જતી રહ્યો. તારે આદિવાસી વિસ્તારના લોકોએ રોજગારી માટે બહાર ગામ જવું જ પડે, એના સિવાય એના માટે જીવવા માટેનો બીજો કોઈ છૂટકો જ નથી. ખાસ કરીને જો ખરેખર વિકાસ કરવો જ છે તો કેવા કેવા પ્રકારના પગલા લેવા જોઈએ અને શું સૌથી પહેલા વિકાસ કરવો જોઈએ અને એને ધ્યાન રાખવું જોઈએ? મોદી સાહેબ કે ભાજપ સરકાર જો ઈમાનદારીથી આદિવાસીઓનો વિકાસ કરવા માંગતી હોય તો હું એને એક સલાહ આપું છું અને જે અમે પણ માંગણી કરી રહ્યા છીએ કે મેં અગાઉ દાખલો આપ્યો એમ કે આદિવાસીની જેટલી પણ ગ્રાન્ટ આવે છે, ટ્રાઇબલનું જે કોઈ બજેટ આવે છે, સેન્ટ્રલનું કે સ્ટેટનું, એ જે બજેટ છે એ બજેટના રૂપિયા દરેક આદિવાસીને ફાળવી દેવા જોઈએ. જેમ કેનેડાના આદિવાસીઓને મળે છે એ રીતે, અમેરિકાના આદિવાસીને મળે છે એ રીતે. ફોર એક્ઝામ્પલ 40,000 કરોડ રૂપિયા ગુજરાતની અંદર એક વર્ષની અંદર આવે છે તો 40,000 કરોડ એટલે કે એક આદિવાસીને 40,000 રૂપિયા મળે છે. 40,000 રૂપિયા દર વર્ષે એના એકાઉન્ટમાં જમા કરી દેવા જોઈએ કોઈ પણ મગજમારી વાળા. આદિવાસી પોતાનો વિકાસ કરવા માટે હવે સક્ષમ છે. આદિવાસી પોતાનો જો મજૂરી કરીને પોતાના કુટુંબનું મજૂરી કરીને કાળી મજૂરી કરીને જો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકતો હોય, પોતાનું ઘર બનાવી શકતો હોય, પોતાનો કૂવો કાઢીને ખેતી માટેની જોગવાઈ ઉભી કરી શકતો હોય, પોતાનું જો નાનું મોટું વાહન લાવી શકતો હોય મજૂરી કરીને, તો આ જે રૂપિયા જે ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય છે એ જ રૂપિયા જો એને આપી દેવામાં આવે તો આજની તારીખમાં આદિવાસી પોતે આ રૂપિયાની અંદર પોતાનો વિકાસ કરવા માટે સક્ષમ છે. એટલે હું તો એમ જ કહું છું કે દરેકને જેટલી પણ ગ્રાન્ટ આવે છે, જેટલું બજેટ આવે છે, એ બજેટ એક એક આદિવાસીને ફાળવી અને એને આપી દેવા જોઈએ, એને એકાઉન્ટમાં જમા કરી દેવા જોઈએ કોઈ મગજમારી. પણ જો આવી રીતના જો પૈસા સરકાર ફાળવશે તો પછી રોડ, રસ્તા છે, બીજો બધો વિકાસ કેવી રીતના થશે? એ તો દરેકને મળે, ખાસ કરીને એ તો દરેકને મળે. હું માત્ર ટ્રાઇબલ ચાલી રહી છે તો એમાં કેવી રીતના વિકાસ થશે? એક મિનિટ, યસ બિલકુલ, હું જે કહેવા માંગુ છું આ ટ્રાઇબલનું અલગ જે બજેટ આવે છે એની જોગવાઈની વાત છે. મોદી સાહેબ ટ્રાઇબલ માટેના આટલા 4,000 કરોડ રૂપિયાની યોજના ટ્રાઇબલ માટે જાહેર કરીશ. અને ટ્રાઇબલ આદિવાસી એ આ દેશનો આ રાજ્યનો સામાન્ય નાગરિક તો છે જ. જ્યારે સૌરાષ્ટ્રના લોકો કે ભાવનગરના કે અમદાવાદના કે જે નોન ટ્રાઇબલ એરિયાના જે લોકો છે એ પણ નાગરિક છે દેશના અને ગુજરાતના, એમને આ સુવિધાઓ નથી મળતી. એક સામાન્ય નાગરિક તરીકે એને સ્કૂલની સુવિધા મળે છે, રસ્તા મળે છે, દવાખાના મળે છે,
સ્કૂલો મળે છે, એક સામાન્ય નાગરિક તરીકેના એમને બધા જ લાભ મળે છે. તો એ સામાન્ય નાગરિક તરીકેના લાભ તો આદિવાસીને મળવા જ જોઈએ. અને એના જે વિશેષ જે લાભ મળતા હોય છે આદિવાસીના નામના જે આવતા હોય છે એ હું ફાળવી દેવાની વાત કરું છું. ને 40,000 કરોડ રૂપિયા 40,000 એક આદિવાસીને મળી શકે એમ છે. અને પેલા તો એક સામાન્ય નાગરિક તરીકે મળવા જ જોઈએ, એમ કેમ ના મળે? ઓકે, આપે કીધું એ પ્રમાણે જો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં શું ખરેખર લાભ મળે છે ખરા એમાં? સ્કોલરશીપ જે છે એ ટ્રાઇબલની આવી રહી છે, ટ્રાઇબલ ગ્રાન્ટ પરથી. એના સિવાયનો જે આ વિસ્તારની અંદર જે શિક્ષણનો ખર્ચો કરવાનો હોય છે એ ટ્રાઇબલમાંથી જો સરકાર કરતી હોય તો ખોટું છે. શું બીજા લોકોને શિક્ષણ નથી આપતી સરકાર? ગેર આદિવાસીને શિક્ષણ નથી આપતી? જો ગેર આદિવાસીને જો શિક્ષણ આપતી હોય તો અહીંયા આદિવાસીને પણ મળવું જોઈએ. આદિવાસી તરીકેનો જો એને ટ્રાઇબલની ગ્રાન્ટમાં જો એનો થોડો ઘણો શિક્ષણ માટેનો જો કોઈ હિસ્સો હોય તો માત્ર ને માત્ર સ્કોલરશીપ છે, એના સિવાય કોઈ નહીં. એના સિવાયના પૈસા તો સરકારે સામાન્ય જે બજેટ છે સામાન્ય બજેટમાંથી જ આપવા જોઈએ. તો હાલ તો ઉચ્ચ શિક્ષણ મંત્રી પણ આદિવાસી છે, તો પછી એ પણ કેમ સજેશન ના કરતા કે આવું થઈ રહ્યું છે તો મને આટલા ફાળો આવી રીતના મારું કામ કરવું? ઉચ્ચ શિક્ષણ મંત્રી આદિવાસી છે, પણ આદિવાસી છે ખરા, પણ સાથે સાથે એ આદિજાતિ મંત્રી છે એ પોતે પણ ભૂલી ગયા છે, એટલે આ તકલીફ છે. મારી વાત એમના સમજ્યા? ધ્યાનમાં નથી હોતું એટલા માટે થાય છે કે પછી ધ્યાનમાં હોય છે ને બોલતા નથી? કારણ કે હું જે કહેવા માંગુ છું એ સમજો છો તમે? ઉચ્ચ શિક્ષણ મંત્રી તો એ છે, પણ સાથે સાથે આદિજાતિ મંત્રી છે એ પોતે ભૂલી ગયા છે, અને એટલે આ પ્રોબ્લેમ છે. જો ઉચ્ચ શિક્ષણ મંત્રી પોતે આદિજાતિ મંત્રી પણ છે અને આદિજાતિ મંત્રી તરીકેની જવાબદારીનું ભાન જો એમને હોત તો આ પ્રશ્ન ના ઉભો થતો. આજે લોકોને સ્કોલરશીપ યાર કેટલા વર્ષથી 1.5 વર્ષથી 2 વર્ષથી સ્કોલરશીપ બાળકોને નથી મળી. એમના માટે આ શરમજનક બાબત છે. એમની ડિગ્રીઓ જે છે કે એમનું શિક્ષણ છે એને કુવામાં ફેંકી દેવું જોઈએ જો આટલું ના કરી શકતા હોય તો. ઓકે, એટલે મતલબ કે એમની જાણમાં હોવા છતાં શિક્ષણને પાછળ કોઈ પ્રયત્ન કરવામાં નથી આવી રહ્યો કે આદિવાસી સમાજ શિક્ષણમાં આગળ બની આવે. શકે, બની શકે આદિજાતિ મંત્રી છે ભૂલી ગયા એવું બની શકે. એમને યાદ નહીં હોય હું આદિજાતિ મંત્રી પણ છું. આદિવાસીના કોઈ પણ પ્રશ્નો અત્યાર સુધી ઉકેલાયા નથી. આદિજાતિ મંત્રી એ બન્યા એના પછી આદિવાસીના એક પણ પ્રશ્નની ચર્ચા કે એના ઉકેલ આયા નથી. એ જયારે બોગસ આદિવાસી વાળો મામલો હોય, સ્કોલરશીપ નો હોય, ઉચ્ચ શિક્ષણનો હોય, ફ્રીશીપ કાર્ડનો હોય, આવક મર્યાદાનો હોય, સ્કોલરશીપ માટેની, આદિજાતિ માટેની હોસ્ટેલો હોય, પ્રાથમિક શાળાની અંદર સુવિધાઓની વાત હોય, હાઈસ્કૂલો અને કોલેજો, સરકારી કોલેજો આદિવાસી વિસ્તારની અંદર ચાલી રહી છે એની અંદર સ્ટાફની ભરતીની વાત હોય, એ દરેકની અંદર અત્યાર સુધી એક પણ આદિવાસી વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આ નવા આદિજાતિ મંત્રી આવ્યા પછી થયો નથી. કારણ કે એ પોતાને માત્ર શિક્ષણ મંત્રી માને છે, આદિજાતિ મંત્રી નહીં માનતા લાગે મને. તો પછી લોકો કેમ એને વોટ આપે છે? જો એ મંત્રી જો કામ નથી કરતા, તમારા સમાજના છે, તમારું કામ નથી કરતા, એટલે સમાજની વાત તો અલગ છે, પણ એ આખા રાજ્યનું જોવાનું હોય છે. આખા રાજ્યમાં કામ નથી થતું તો એમને મંત્રી બનાવાય છે, તો લોકો વોટ આપે છે ત્યારે બને છે ને. મંત્રી બનવા માટેની લાયકાતની જરૂર નથી. ગઈ સરકારની અંદર શિક્ષણ મંત્રી ધોરણ 4 પાસ હતા. એટલે કે લાયકાત હોવી જોઈએ જરૂરી નથી શિક્ષણ મંત્રી બનવા માટે. અને મોદી સાહેબના આયા પછી તો તમે જુઓ છો કે દરેક મંત્રી પર જે મંત્રી બનાવ્યા છે એ દરેક મંત્રી એનું પોતાના જે ક્ષેત્રની અંદર નિષ્ણાત છે એને એક ક્ષેત્રનું મંત્રી બનાવ્યા જ નથી. એકમાત્ર અત્યારે જો આ પહેલી વાર ગુજરાતની અંદર જોયું હોય તો આપણે એક પ્રોફેસર જેને કહેવાય પીએચડી થયેલા છે, ડોક્ટર છે, એવા ડોક્ટર કુબેર ડિંડોર સાહેબને આપણે શિક્ષણ મંત્રી બનાવ્યા છે, પણ હવે એ આદિજાતિ મંત્રી તરીકે ફેલ થયા છે. શિક્ષણ મંત્રી તરીકે કદાચ સફળ છે કે નહીં એવું નથી જાણતો. હવે શિક્ષણનો મામલો, શિક્ષણ હવે ઉચ્ચ શિક્ષણની અંદર શું હાલત છે હવે એમને ખબર, અને ઉચ્ચ શિક્ષણના જેવી કોલેજો બોલેજો જેવી હશે એમને ખબર. બાકી આદિજાતિ મંત્રી તરીકે સ્વતંત્ર ફેલ છે એમ તો હું ચોક્કસ માનું છું, અને આખું ગુજરાતના આદિવાસી માની ગયા છે, એમાં કોઈ નવી વાત નથી. અને ચૂંટવાની તમે વાત કરી તો મેં અગાઉ પણ એક ચેનલ પર કીધું હતું કે જે સરકારો બનતી હોય છે કે હું એક દાખલો આપતો હોઉં છું કે માની લો કે આદિવાસી વિસ્તારની અંદર જો હોય છે 60% આજુબાજુ, અને 60% મતદારોની અંદરથી જે મતદાન થતું હોય છે એની અંદરથી 30 કે 32 કે 33% જે વોટ મેળવતો હોય છે જીતતો હોય છે. એટલે ટોટલ જે મતદારો છે કે ટોટલ વિસ્તારના લોકો છે એની અંદરથી 33 કે 35% મેક્સિમમ જે લોકો એને વોટ આપ્યા છે એ લોકો એમને ચૂંટતા હોય છે. બાકી એના સિવાયના તો એમને વોટ આપતા નથી, હકીકત છે, ને એના કારણે ચૂંટાતા હોય છે.
ને એના કારણે આવા નેતાઓ મંત્રી પણ બનતા, ધારાસભ્ય બનતા હોય, સંસદ સભ્ય બનતા હોય છે, મંત્રી બની જતા હોય છે અને આ સમાજનું નખોદ વાળતા હોય છે. તમને હું હમણાં દાખલો આપું કે છેલ્લે રાજસ્થાનની અંદર 70 થી 80%, 70 થી 80% વોટિંગ થયું આદિવાસી વિસ્તારની અંદર. અને આદિવાસી વિસ્તારની અંદર જે તેલકો મચ્યો છે, 3 ધારાસભ્યો આદિવાસી સમાજના ચૂંટાયા છે. ઉપરાંત બીજી 8 સીટો પર એ બીજા નંબરે રહી છે. અને આખા રાજસ્થાનની, આખા દેશની અંદર એક નવી ઉમ્મીદ જગાવી છે આદિવાસીઓ માટે. એટલે આદિવાસી મતદાન કરતો થશે નિરાશાવાદી બની ગયો છે. એવું નથી કે આદિવાસી મતદાન જાણી જોઈને નથી કરતો. એનામાં એમ છે કે સાલા જે બી ચૂંટાશે આવું જ કરવાના છે, એટલે આપણે વોટ નથી આપવું. વોટ આપીને શું કરીશું? અને આ લોકો જે બી આ સ્થાપિત હિતો કેટલાક એમના જરૂર મુજબના જે 25 કે 35% જે વોટ મેળવવાનો છે ખરીદી લેતા હોય છે, કે એન કેન પ્રકારે ધાક ધમકીથી કે ગમે તે રીતે વોટ મેળવી લેતા હોય છે, સત્તા પર બેસી જતા હોય છે. પણ આવનાર સમય જે રાજસ્થાનની અંદર જે અત્યારે આપણે જોયું આ છેલ્લા ચૂંટણીની અંદર, અને એ દેશના દરેક આદિવાસી વિસ્તારની અંદર આવનાર સમયની જ રાત થશે. આદિવાસી હવે રાજનીતિક રીતે જાગૃત થઈ રહ્યો છે. સ્વતંત્ર રાજનીતિનો પોતાનો રસ્તો શોધી રહ્યો છે. અને એ જે રસ્તો એને એક બીએપી પાર્ટીના નામનો મળી ગયો છે. અને આવનાર સમયની અંદર બીએપી ને આદિવાસી સમર્થન કરશે. અને આદિવાસી એ જ પોતાની પાર્ટી, જે સમાજની પાર્ટી છે, સમાજની પાર્ટીને જયારે આગળ લાવશે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની અંદર જયારે ચૂંટાયેલા સમાજના ચૂંટેલા પ્રતિનિધિ જયારે બેસશે, તો આદિવાસીના અત્યાર સુધીના જે નુકસાન થયા છે, નુકસાન રોકાશે. પણ રાજસ્થાનમાં જો બીએપી ની વાત કરીએ તો એક ધારાસભ્ય ચૂંટાય છે તો મતલબ ભાજપમાં જવા પણ તૈયાર થઈ ગયા છે. નહીં, બિલકુલ ખોટી વાત છે. બિલકુલ મધ્યપ્રદેશની તમે વાત કરો છો. નહીં, અને મધ્યપ્રદેશની તમે વાત કરો છો, મધ્યપ્રદેશની રાજસ્થાનની અંદર જવા માટે કોઈ તૈયાર નથી થયું. ભાજપની વાત નથી. હું જે વાત કરું છું, મેં આની અગાઉ જે વાત કરી, વાત તમે બરાબર સમજ્યા નથી. આદિવાસીઓ સ્વતંત્ર રાજનીતિ કરવી પડશે. અને સ્વતંત્ર રાજનીતિનો અર્થ એવો છે કે આદિવાસીએ માત્ર પોતાનું હિત ક્યાં છે એ જોવું પડશે. અને જયારે પોતાનું હિત જયારે જોતા હોય ત્યારે જે કોઈ પાર્ટી હોય કે જે સત્તાની અંદર બેઠેલા, આદિવાસી પોતાની સરકાર જાતે નથી બનાવી શકવાના, પણ આદિવાસી પોતાની શરતો પર સરકારને સમર્થન આપી શકે છે. જો ભારતીય જનતા પાર્ટી આ આદિવાસી પાર્ટીની, આદિવાસી સમાજની જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તેમને વિનંતી છે કે મેક્સિમમ લોકોને શેર કરો. સાથે જો તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવો, જેથી અમે આદિવાસી નેતા રાજુભાઈ વલવાઈને પૂછી શકીએ. અને એ પૂછવા કઈ મતલબ સરકાર પક્ષના કોઈ નેતા નથી, એમને પણ મેં જોડાવા માટે કહ્યું હતું, પણ એ જોડાઈ નથી શક્યા. એમનું શું કારણ છે મને ખબર નથી. એ પણ મેં મંત્રીને કહ્યું હતું, એટલે પૂર્વ મંત્રીને, પણ એ જોડાઈ નથી શક્યા. રાજુભાઈ, આપનો જવાબ કન્ટિન્યુ રાખો. આપનો અવાજ કપાઈ ગયો હતો. વચ્ચે નેટવર્ક પ્રોબ્લેમ થયો હતો. આપણે કઈ વાત પર હતા? ના, પેલા રાજસ્થાનની પાર્ટીની. હા, એટલે આદિવાસી હવે સ્વતંત્ર રાજનીતિ કરવી પડશે ને એ બાબતમાં આદિવાસી જાગૃત થઈ રહ્યો છે. એનું ઉદાહરણ ઝારખંડ તો છે જ. ઝારખંડની અંદર અત્યારે 27 કે 28% આદિવાસી છે, તો પણ આદિવાસી સરકાર છે. અને આદિવાસી સરકાર પણ એટલી મજબૂત સરકાર છે. અને આદિવાસી કેટલો મજબૂત હોય છે, આદિવાસી કેટલો સ્વતંત્ર હોય છે, એનું ઉદાહરણ હેમંત સોરેન જયારે મુખ્યમંત્રીએ પૂરું પાડ્યું છે. કે કેન્દ્ર સરકારના દબાણને વશ થયા વગર જેલમાં જવા તૈયાર થયા, કોઈના શરણે ના ગયા. એટલે આદિવાસી કોઈના શરણે એમ પણ જતો નથી હોતો. એટલે આવનાર સમયે આદિવાસી પોતાનું મહત્વ સમજતો થયો છે, પોતાના હક અધિકાર પ્રત્યે જાગૃત થતો થયો છે, જેનું ઉદાહરણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને ઝારખંડની અંદર આપણે જોયું છે. આવનાર સમયની અંદર ગુજરાતમાં જોવા મળશે, મહારાષ્ટ્રમાં જોવા મળશે, મધ્યપ્રદેશમાં જોવા મળશે. એટલે આવનાર સમયમાં આદિવાસી પોતાની સ્વતંત્ર રાજનીતિ કરશે. અને સ્વતંત્ર રાજનીતિની અંદર આદિવાસી પોતાની સરકાર બનાવી શકવાનો નથી, એ પણ હકીકત છે. પોતે એક તરફી પોતાની પાર્ટીની સરકાર નહીં બને, પણ પોતાની શરતો મુજબની સરકાર બનાવશે. અને સરકારની પાસે પોતાની શરતો મુજબ કામ કરાવશે, તો આદિવાસીનું ભલું થશે ને આદિવાસી સરકાર જ કહેવાશે. આજે તમને રાજસ્થાનની અંદર તમને હું ઉદાહરણ આપું છું. મધ્યપ્રદેશની અંદર 18% આદિવાસી છે. હવે 18% આદિવાસી હોવા છતાં આજે આટલા 74-75 વર્ષ થયા, એક પણ આદિવાસી મુખ્યમંત્રી નથી. કોઈ પાર્ટી નથી બનતા. રાજસ્થાનની અંદર 12% આદિવાસી, એકે આદિવાસી મુખ્યમંત્રી નથી બન્યા. આપણે ત્યાં એક ગુજરાતની અંદર અમરસિંહ ચૌધરી સાહેબને બનાવ્યા, 3 વર્ષ કે 4 વર્ષ મુખ્યમંત્રી રહેવા દીધા, પછી એમને ફેંકી દીધા. ઝારખંડની અંદર આપણા શિબુ સોરેન, જેની પહેલી આદિવાસી સરકાર બની,
એક સ્વતંત્ર આદિવાસી સરકાર જેને કહેવાય, એને આ 3 વર્ષ કે 4 વર્ષ થયા એટલામાં મોદી સાહેબ એને જેલમાં પૂરી દીધા. એટલે આદિવાસીઓની રાજનીતિ જે ખતમ કરવાની કોશિશ થઈ રહી છે અને આ દેશનો આદિવાસી જોઈ રહ્યો છે અને જોઈ રહ્યો છે ને એનો જવાબ પણ આપશે. રાજસ્થાન એનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજસ્થાનનું ઉદાહરણ વારંવાર આપવાની જરૂર છે, કારણ કે આદિવાસી રાજસ્થાન એ ગુજરાત અને મધ્યપ્રદેશ કરતા જે આદિવાસી વિસ્તાર છે થોડો પછાત વિસ્તાર છે, છતાં પણ એ સ્વતંત્ર રીતે વિચારી શકતો હોય, સ્વતંત્ર રીતે રાજનીતિ કરી શકવા માટે સક્ષમ બનતો હોય તો આ આદિવાસી વિસ્તાર પણ બનશે, એમાં બી કોઈ શંકા નથી. અને એના પરિણામો નજીકના ભવિષ્યમાં જોવા મળશે. ઓકે, ખાસ કરીને એક વ્યુઅર જણાવી રહ્યા છે કે નળ સે જળ યોજનામાં ખાસ કરીને આ 3 જિલ્લામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એના વિશે નળ સે શું આપની જળ જાણમાં યોજના, શું છે? નળ સે જલ યોજના એ માત્ર ને માત્ર 2023ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું ફંડિંગ ઊભું કરવા માટે લાવવામાં આવી હતી. જે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું એની પાસેથી કરોડો રૂપિયાનું ફંડ ચૂંટણી માટે લેવામાં આવ્યું અને એ જ પૈસા લોકોની અંદર આપી એના પ્રચાર પ્રસાર માટે ખર્ચી અને ફરી પાછી આ સરકાર બની છે. એટલે સરકાર દરેક જયારે ચૂંટણી આવે છે ત્યારે કોઈ નવી યોજના લાવે છે. તમે અત્યારે 4,000 કરોડ મોદી સાહેબની જાહેરાતની વાત કરી, એ 4,000 કરોડમાંથી 2 કે 2,500 કરોડ રૂપિયા એ માત્ર ને માત્ર જે યોજનાઓ જાહેર કરી છે એ યોજનાઓમાંથી ચૂંટણી ફંડ તરીકે લઈ લેવામાં આવશે અને એ જ આદિવાસી વિસ્તારની અંદર ચૂંટણીના પ્રચાર પ્રસાર અને ખરીદવા વોટ ખરીદવામાં વાપરવામાં આવશે, ફરી પાછા સત્તા પર બેસશે. એટલે ચૂંટણી પહેલા આવનારી દરેકે દરેક યોજના જે સરકારી યોજનાઓ છે માત્ર ને માત્ર ઇલેક્શન ફંડ માટેની જ હોય છે. તમે દેખશો નળ સે જલ યોજનાનું પાણી કદાચ કોઈ ગામની અંદર 1 કે 2 દિવસ માટે આવ્યું હશે, ટ્રાઇબલ બેલ્ટની વાત કરું છું, બીજા વિસ્તારની મને ખબર નહીં, પણ આજ મારા જ ગામની વાત કરું તો મારા દિવસમાં 1 કલાક કે 2 કલાક 2 દિવસ માટે પાણી આવ્યું હતું. એના પછી આજે નળ સે જલ નળ ક્યાં છે, પાઇપ ક્યાં છે એ જ ખબર નહીં. ઓકે, હવે મારો છેલ્લો સવાલ આપને હતો કે અનામત મુદ્દા પર જે સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે એ સરકારે જો એને સજેસ્ટ કર્યું હશે તો ટિપ્પણી કરી હોય, એમને ટિપ્પણી કરવામાં ના આવી હોય, તો એના મુદ્દાને લઈને આપણે શું કહેવું છે? સરકારની મરજી સિવાય તો ના જ થઈ હોય આ ટિપ્પણી. એમ તો આપણે માનીને ચાલીએ છીએ છેલ્લા કેટલાક સમય દરમિયાન જે ન્યાયતંત્ર અને સરકારની જુગલબંધી જે ચાલી રહી છે દેખતા, પણ આની અંદર હું જે પહેલી નજરે જે કહેવા માંગુ છું કે પહેલી નજરે દરેક આદિવાસીએ જે આને એ દ્રષ્ટિએ જોવું જોઈએ કે જે ગરીબ અને છેવાડાનો આદિવાસી છે અને જે થોડો ઘણો આ જે રિઝર્વેશન કે પ્રતિનિધિત્વના કારણે જે થોડો ઘણો જે શિક્ષિત થયો છે કે નોકરી લાગ્યો છે, આર્થિક રીતે સંપન્ન થયો છે, એ આદિવાસીઓ વચ્ચે એક ઝઘડા કરાવવાનું, બંને વચ્ચે વૈમનસ્ય પેદા કરવાની સરકારની આ ચાલ છે. અને સરકારે વૈમનસ્ય ઊભું કરવા માટેનું કારણ છે કે અત્યારે જે સરકારની સામે એકજૂટ થઈ રહીને આદિવાસી અત્યારે લડવા માટે જયારે આખા દેશમાં તૈયાર થઈ રહ્યા છે ધીરે ધીરે, અને જે આદિવાસીને જાગૃત કરવાનું કામ જે કરી રહ્યા છે શિક્ષિત આદિવાસી કરી રહ્યા છે. અને આ શિક્ષિત આદિવાસીઓને જે અશિક્ષિત કે અલ્પશિક્ષિત જે આદિવાસી છે એનાથી વિખૂટા પાડવા માટે આ એક સરકારી એક ચાલ છે, હું માનું છું આને. વાત રહી જે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, 2 ટિપ્પણીઓ અગત્યની છે. એમાં પહેલી ટિપ્પણી છે સબકાસ્ટ, એની પેટા જાતિ બનાવી અને એની અલગ અનામત આપવી. તો અલગ અનામત આપવાની જે વાત કરી રહ્યા છે બિલકુલ જોખમી છે કે આદિવાસીઓની અંદર કોઈ જાતિ નથી, કોઈ એક જાતિ બિલકુલ પછાત રહી ગઈ હોય કે એક જાતિ આગળ આવી ગઈ એવું નથી. આદિવાસી ભૌગોલિક રીતે આદિવાસી છે, સામાજિક અને ભૌગોલિક રીતે બંને રીતે છે. અને જે ભૌગોલિક રીતે જે લોકો બિલકુલ વિકટ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે ત્યાં વિકાસ નથી પહોંચ્યો, ત્યાં શિક્ષણ નથી પહોંચ્યું, એ આપણે જોઈ રહ્યા છે દરેક આદિવાસી વિસ્તારની અંદર કે શિક્ષણની શું હાલત છે, ત્યાં સ્કૂલોની શું હાલત છે, સ્કૂલોની અંદર શિક્ષકો આવે છે કે નથી આવતા, ત્યાંની કોલેજો છે તેની શું હાલત છે, ત્યાં સ્ટાફ નથી, બિલ્ડિંગો બની ગઈ છે, બિલ્ડિંગો મોટી મોટી બિલ્ડિંગો બની અત્યારે પડવા માટે તૈયાર થઈ રહી છે, એવી ખરાબ હાલતની અંદર શિક્ષણની હાલત છે. અને ત્યારે જે શિક્ષિત થયેલો આદિવાસી છે એ શિક્ષિત થયેલા આદિવાસીને પેલાની સામે પેલા જે આદિવાસી જે ગરીબ આદિવાસી છે શિક્ષિત આદિવાસીની સામે ઉભો કરી દેવાની આ એક જનનદીય એક ખરાબ એક કોશિશ થઈ રહી લાગે છે મને. અને સુપ્રીમ કોર્ટની આ જે ટિપ્પણી છે સબકાસ્ટિઝમ એ તો આની અંદર શક્ય નથી આદિવાસીની અંદર, અને એના કોઈ પેરામીટર નથી કે તમે કઈ રીતે નક્કી કરી શકો કે એક જાતિ આગળ વધી ગઈ છે કે એક જાતિ પાછળ રહી ગઈ છે. બીજી વાત જે કરી છે સુપ્રીમ કોર્ટે કે જેને અનામતનો લાભ લીધો છે એક ટિપ્પણી કરી છે કે એને છોડી દેવો જોઈએ, એના પરિવારે કે બીજી વાર એને લાભ ના લેવો જોઈએ. એ વાતની અંદર હું એમ કહેવા માંગુ છું કે માની લો કે એક સરપંચ બન્યો કે એક ધારાસભ્ય બન્યા, ધારાસભ્યને જ આપણે વાત કરીએ, આ નેતાઓ બોલતા નથી એટલે હું નેતાઓ પર લઈ જવા માંગુ છું. એક વાર એક ધારાસભ્ય બન્યા તેને બીજી વાર ટિકિટ ના આપે, ટિકિટ ના આપે તો સિનિયર કાર્ય થાય. એ શીખે ક્યારે, એ સિસ્ટમમાં ક્યારે ઘૂસે, સિસ્ટમને ક્યારે સમજે, અને સિસ્ટમને ના સમજે તો મંત્રી તરીકે બી નિષ્ફળ જાય. અગર મંત્રી જ ના બની શકે, મુખ્યમંત્રી તો સપનું દેખવાનું છોડ દેવાનું, પછી મુખ્યમંત્રી બનવાનું સપનું દેખવાનું જ છોડ દેવાનું હોય એને.
એટલે આ એક રીતે જોવા જાઓ તો એક જે નેતા રાજનીતિની અંદર જે આ જે અનામતની વાત છે કે જે ભાઈ કે એકવાર લાભ લીધો એટલે બીજી વાર ના લેવો જોઈએ, એ આદિ જે નીતિ ઘડાતી હોય છે, એ નીતિનું જે જ્યાં નીતિઓ ઘડાતી હોય છે સરકાર અને અધિકારીઓ વચ્ચે, અને જે નીતિ ઘડનાર જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, જેને આઈએસ કે આઈપીએસ, જેને આપણે આઈએસ કહીએ છીએ, કે જે સનદી અધિકારીઓ મોટા મોટા કે જ્યાં નીતિઓ ઘડતા હોય છે, એ નીતિ ઘડવાની અંદર એક શિક્ષિત અને જાગૃત વ્યક્તિ જ્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી આ આદિવાસીઓ માટેની લાભકારી નીતિ નહીં બને. અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે. હવે માંડ માંડ આદિવાસી એક કક્ષા પર પહોંચ્યો છે કે જ્યાં નીતિનું ઘડતર થતું હોય, નીતિનું નિર્માણ થતું હોય, ત્યાં અત્યારે હવે માંડ માંડ પહોંચી રહ્યો છે. આ છેલ્લા 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે ધીરે, અને એ પણ જે બીજી કે ત્રીજી પેઢી શિક્ષિત થઈ છે ત્યારે આઈએસ થવું એ કે ખાડાના ખાવાના ખેલ નથી. તમે એક જંગલ વિસ્તારની અંદર રહેલો આદિવાસી, જ્યાં એને પાયાની શિક્ષણની સુવિધા નથી, ઉચ્ચ હાયર સેકન્ડરીની સુવિધા નથી, ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી, જેના મા બાપ કાળી મજૂરી કરે છે, અને એને તમે એમ કહો કે આઈએસ બને, એ વસ્તુ શક્ય નથી. એટલે આ જે વ્યક્તિગત રીતે છોડવાની વાત છે એ વસ્તુ, હા અત્યારે એનું સ્ટેજ નથી, એ વસ્તુ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું હું બિલકુલ ખારીજ નથી કરતો, પણ અત્યારે એ સમય નથી. અત્યારે જયારે ધીરે 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 આદિવાસી નીતિ નિર્ધારણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ત્યાં જ એને રોકી દેવાની આજે કોશિશ થઈ રહી છે. એ કોશિશનો આપણને વિરોધ છે આપણો. ઓકે, ખાસ કરીને લોકોને શું કહેવા માંગશો, જે લોકો જોઈ રહ્યા છે અથવા જોવાના જ છે, અથવા કોઈ પણ સમાજ હોય? રાજનીતિક અત્યારના જે પ્રશ્નોની ચર્ચા આપણે આ ચેનલ પર કરી, પીટીવી ન્યૂઝ પર, એ દરેકની સમસ્યાની જે જડ છે તો જડ રાજનીતિ છે. આદિવાસી અત્યાર સુધી કોઈ એક વ્યક્તિને કે પાર્ટીને વફાદાર રહીને વોટ કરતો હતો. અત્યાર સુધી આદિવાસી કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવા માટે વોટ કરતો હતો. વર્ષો પહેલા જોઈએ તો ઇન્દિરાજીને વડાપ્રધાન બનાવવા માટે વોટ કરતો હતો. આજે જોઈએ તો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે વોટ કરે છે, એની પાસે વોટ માંગવામાં આવે છે. પણ જયારે આ દેશના માલિક તરીકેનો અધિકાર ધરાવતા, જેને ભારતની સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે આ દેશનો માલિક આદિવાસી છે, એ માલિક તરીકેના જો અધિકાર ભોગવવા હોય તો હવે આદિવાસીઓ સ્વતંત્ર રાજનીતિ તરફ જવું પડશે, સ્વતંત્ર રાજનીતિ વિચારસરણી લાવવી પડશે, અને સ્વતંત્ર રાજનીતિ ઉભી કરી અને આપણા હક અધિકાર મેળવવા માટે આ સિસ્ટમની અંદર આપણે ઘૂસવું પડશે. એટલે આદિવાસીઓને, દરેક દેશના આદિવાસીઓને, ગુજરાતના આદિવાસીઓને, ખાસ કરીને દાહોદ અને ગુજરાત અને આ દેશના આદિવાસીઓને હું કહેવા માંગુ છું કે સ્વતંત્ર રાજનીતિ દિશાની અંદર હવે તમે આગળ વધો અને કોઈ પાર્ટીના ગુલામ નથી બનો. તમે માન લો કે કોંગ્રેસ અને બીજેપીની ટિકિટ પર અત્યારે આપણે કહીએ, ઘણીવાર દલીલ કરવામાં આવે છે કે ભાઈ કોંગ્રેસનો ધારાસભ્ય છે એ પણ આપણો જ છે, ભાજપનો ધારાસભ્ય આપણો આદિવાસી જ છે. હા, આદિવાસી જ છે, કેમ કે આપણે બંધારણ અધિકાર આપેલો છે કે આ વિસ્તારનો ધારાસભ્ય આદિવાસી હોવો જોઈએ, એટલે એમના બાપનો છૂટકો નથી આદિવાસીને ધારાસભ્ય બનાવ્યા વગર. પણ એ જે ધારાસભ્ય બને છે એને ટિકિટ લેવા માટે જે લોકોના પગ પકડવા પડે છે, જેની ગુલામી કરવી પડે છે, જેની શરતો માનવી પડે છે, અને એના કારણે ધારાસભ્ય બન્યા પછી એ બિલાડી બની જતા હોય છે, બકરી બની જતા હોય છે. એક પણ ધારાસભ્ય આદિવાસીના પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નોની જો વિધાનસભા કે સંસદ સભાની અંદર રજૂઆત કરી, એવો મને એક દાખલો બતાવો. એક પણ દાખલો આપણી સામે નથી. જ્યારે એની સામે જે સમાજ દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય રાજકુમાર રોત અત્યારે રાજસ્થાનની વિધાનસભા લાવી રહ્યા છે, એક આદિવાસીના પાયાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એટલે આદિવાસીઓ હવે સ્વતંત્ર રાજનીતિ તરફ આગળ વધવા સિવાય છૂટકો છે જ નહીં, અને તો જ આદિવાસીઓની દરેક સમસ્યાઓનું નિરાકરણ આવશે. બાકી આદિવાસી એકદમ અત્યારે જે સ્થિતિ છે એના કરતા બદતર સ્થિતિમાં જતો રહેશે. જળ, જંગલ, જમીન ગુમાવી બેસશે, બધું જ ગુમાવી બેસશે. અને જેવી રીતે અત્યારે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવી છે કે સરકારની મરજી મુજબની, અને એ મુજબ ધીરે ધીરે અનામત જે છે અનામત પર ખતમ થઈ જશે. અને હું ખાસ તો શિક્ષિત આદિવાસી જે નિવૃત્ત થઈને અત્યારે ઉચ્ચ અધિકારીઓમાંથી નિવૃત્ત થયા છે, કર્મચારીઓમાંથી નિવૃત્ત થયા છે, એમને હું કહેવા માંગુ છું કે તમે સમાજ પ્રત્યેનું તમારું ઋણ ચૂકવવા માટે તૈયાર થાઓ. સમાજમાં જાઓ, સમાજના લોકો જોડે ચર્ચા કરો, બેસો, એમને વાસ્તવિકતા સમજાવો અને પોતાના હક અધિકાર માટે લડવા માટે તૈયાર કરો. આ હું એક એમને આહવાન કરું છું. અને સ્વતંત્ર રાજનીતિનો મારો સંદેશ આ એક ખાસ સંદેશ છે. એ સંદેશ પર જો તમે ધ્યાન આપશો તો જ આવનાર સમયની અંદર આદિવાસી બચશે, બાકી આદિવાસી ખતમ થઈ જશે. ઓકે, એ તો તમે આવનાર સમયની વાત કરી, પણ મારું સ્ટેટમેન્ટ, આપનું મંતવ્ય છેલ્લું હશે કે સરકાર અધધો રૂપિયા ફાળવે છે પણ જાય છે ક્યાં, એને લઈને લોકોએ હાલમાં સમયમાં શું કરવું? આ એક લાંબી પ્રોસેસ છે. લાંબી પ્રોસેસ પાસ થતા ઘણો સમય લાગશે, પણ હાલમાં સમયમાં જે આ રૂપિયા ફાળવવામાં આવે છે તેની સામે આદિવાસી લોકોના જે વિસ્તાર, અધિકારી કર્મચારી કેવી રીતના પૂછવું, શું પૂછવું? આરટીઆઈ એક સૌથી મોટું હથિયાર છે. અને બીજા નંબરે લોકોએ પૈસા આપવાના બંધ કરવા પડશે. જો આદિવાસીના નામના, તમારા નામના જ પૈસા આવેલા છે, આદિવાસી હજી સુધી, આપણો ગામડાનો આદિવાસી એક વાત સમજતો નથી કે આદિવાસીની જે કઈ યોજના આદિવાસીને મળતી હોય છે
એ દરેક યોજના ગ્રામ સભાના ઠરાવથી આવતી હોય છે. ગ્રામ સભામાં તમારા નામનો ઠરાવ થઈ ગયો છે, તમને યોજના લાભાર્થી તરીકે તમને નક્કી કરી દેવામાં આવેલા છે, તો એ યોજનાનો લાભ તમને મળવાનો જ છે. તો તમે એક વહેલા મળે કે હું એકલા, મને એકલાને મળે ને મારા ભાઈને હમણાં ભલે પછી મળે, એમ કરી જે તમે પૈસા આપવા માટે જાઓ છો કર્મચારીને, અધિકારીને કે નેતાને, એ આપવાનું તમે બંધ કરી દો. તમને 1 વર્ષ તકલીફ પડશે, પણ જ્યારે એમની પાસે પૈસા નહીં પહોંચે ત્યારે જે કાયદાના નિયમ મુજબની જે કામગીરી એમને કરવી પડશે તે મુજબ તમારા સુધી લાભ પહોંચશે. એટલે પહેલા તો પૈસા જે આપણે આપીએ છીએ એ આપવાના પૈસા બંધ કરી દો. એ બંધ કરી દેશે તો દરેક તાત્કાલિક તો ઉપાય આ જ છે કે લોકોએ પૈસા આપવાના બંધ કરી દેવા જોઈએ. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર PTV 6 ન્યૂઝમાં જોડાવા માટે. જય આદિવાસી. ખાસ કરીને જે મિત્રો જોઈ રહ્યા છે, જોવે છે, એમને વિનંતી છે કે તમે તમારા વિસ્તારના સરપંચ થી લઈ અને સાંસદ સુધી ના નેતાઓને પૂછો, કર્મચારીઓને પૂછો, તમારા નામનું જો બજેટ આવી રહ્યું છે તો ક્યાં ફળવાય છે, કેટલા રૂપિયા ફળવાય છે અને કઈ જગ્યાએ વપરાય છે. આ જો તમે આ સવાલ દરેકને પૂછતા થશો એક વાત કહી દઉં, ખાસ પ્રકાશભાઈ, ડરવાનું બંધ કરવું પડશે. આદિવાસીએ ડરવાનું બંધ કરવું પડશે. સરપંચથી ડરવાનું બંધ કરવું પડશે, ધારાસભ્યથી ડરવાનું બંધ કરવું પડશે, પોલીસથી ડરવાનું બંધ કરવું પડશે, અધિકારીઓથી ડરવાનું બંધ કરવું પડશે, સંસદ સભ્યથી, નેતાથી, મંત્રીથી, વડાપ્રધાનથી, કોઈથી બી ડરવાનું બંધ કરવું પડશે. ઓકે, પણ કાયદાનું તો પાલન કરવું પડશે. કાયદાનું તો પાલન આદિવાસી કરે જ છે. સૌથી વધારે જો કાયદાનું પાલન કરતો હોય આદિવાસી, તમને ખબર છે? તમે સર્વે કરાવો, આદિવાસીઓ પર પોલીસ કેસ થયેલા છે એમાં 90% પોલીસ કેસ ખોટા છે. કાયદાનો ભંગ થતો હોવાનું જે લાગે છે આપણને પોલીસ કેસ થાય છે એમાં 90% ખોટા છે. એની જે બંધારણીય જોગવાઈઓ છે, જોગવાઈની ફરીવાર તમે કોઈક વાર તમે આના ચેનલ પર તમે ગોઠવજો, એની ચર્ચા કરીશું, કઈ રીતે ખોટા છે એ આપણે બતાવીશું. ઓકે, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મેક્સિમમ એટલે વધુમાં વધુ લોકોને શેર કરજો. જે ચર્ચા કરી તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે. સાથે આજના કાર્યક્રમના સ્પોન્સર હતા સેફ્લોન ફિઝિયોથેરાપી સેન્ટર નરોડ અમદાવાદ. બીજા સ્પોન્સર હતા ગુરુકૃપા ટ્રેડર્સ સંતરામપુર. જો તમે પણ સ્પોન્સર કરવા માંગો છો તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. આ તમામ મિત્રોને લાઈવ સાંભળવા માટે, જોવા માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી મળીશું કોઈ નવા જ કાર્યક્રમ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.